ધોરણ 9 ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. આજે બધા જ એમસીક્યુ આપણે સોલ્વ કરીએ. સ્વાધ્યાય 6 પ્રેક્ટિસ વર્કનો દાખલા નંબર 1. બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને ખાલી જગ્યા કહેવાય. રેખા એના બે અંત્ય બિંદુઓ વાળા ભાગને શું કહેવાય છે? રેખાખંડ કહે છે. બીજો સવાલ, એક જ અંત્ય બિંદુ ધરાવતા, ધારો કે આ અંત્ય બિંદુ અહીંયા નથી, એક જ અંત્ય બિંદુ છે, તો અહીંથી આ તરફ આવેલા તમામ બિંદુઓ એના દ્વારા શું બને છે? તો આને આપણે કહીએ છીએ કિરણ. તો એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કહેવાય કિરણ. ચલો, સરળ કોણનું માપ. આમ એક સીધી લીટી બની જાય અને આ એંગલ બને છે 180 અને આને કહે છે સરળ કોણ. તો સરળ કોણનું માપ કેટલું હોય છે? 180 અંશ છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય, સાહેબ 90 અંશનો ખૂણો બને આમ, તો એને આપણે કહીએ છીએ કાટકોણ અથવા કાટખૂણો. કાટખૂણો કહેવાય છે. જે ખૂણાનું માપ 180 અને 360 ની વચ્ચે હોય, જોઈએ આને લઘુકોણ, આને કાટકોણ, આને ગુરુકોણ, આને સરળ કોણ. હવે આ રીતનો હોય, અહીંથી અહીંયા ખૂણો બનતો, જેને આપણે કહેતા વિપરીત કોણ. ખૂણાને વિપરીત કોણ કહેવાય છે. રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો જાણીએ છીએ કેટલો? રૈખિક જોડના ખૂણા એટલે 180 અંશ. પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો. ચલો, પરસ્પર છેદતી બે રેખાઓ થી બનતા અભિકોણો ખાલી જગ્યા હોય. આ અભિકોણ બંને સમાન હોય છે. પ્રમેય આવી ગયો. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે. બનાવીએ આપણે આકૃતિ. બે સમાંતર રેખાઓ, એમની કોઈ એક આ છેદિકા થી બનતા અભિકોણો સમાન હોય તો થઈ ગયા. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે છે, તો અંતઃકોણો, અંદરના ખૂણાઓ જેને આપણે અંતઃકોણો કીધેલા, પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય. યાદ કરો, આયા ઓર ગયા, અને આ બાજુ પણ આયા ઓર ગયા. અંતઃકોણોની પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય, સરખી તો નથી હોતી, પણ એમનો સરવાળો 180 લખતા પ્રમેય આવી ગયો. અને 180 એટલે અહીંયા કહેવાય ભાઈ પૂરક હોય છે. જે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય, તે બે ખૂણાઓને પૂરક કોણની જોડના ખૂણા કહે છે. પૂરક કોણ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, સાહેબ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. પ્રમેય 6.7. 10મી ખાલી જગ્યા. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, બે સમાંતર રેખાઓ, એમની આ કોઈ છેદિકા, તો અનુકોણની પ્રત્યેક જોડ ખાલી જગ્યા બને. અનુકોણ સમાન એક્શન, આમ તો આમ, આ ખૂણો તો આ ખૂણો. ચલો, આ ખૂણાને અનુરૂપ આ ખૂણો છે, અનુકોણ કહેવાય. પછી આપણે આ ખૂણાની વાત કરીએ તો એને અનુરૂપ આ ખૂણો કહેવાય, એટલે કે અનુકોણો. અનુકોણોની જોડ કેવી હોય છે? તો સમાન હોય છે. તો આપણે અહીંયા 10 ખાલી જગ્યાઓ જોઈ. હવે દાખલા નંબર 2 માં ખાલી જગ્યાઓ જોઈએ. એમસીક્યુ છે, મેં એમસીક્યુ નથી લખ્યો, ઓપ્શન નથી લખ્યા. ચલો, 45 અંશના ખૂણાના પૂરક કોણનું માપ. પૂરક કોણની જોડના ખૂણા કોને કહીએ છીએ આપણે? કે 180 જે બેનો સરવાળો થતો હોય તે. 180 માંથી એક ભાગ 45 આપેલો છે, તો બીજો ભાગ 180 માંથી બાદ થઈ જાય. તો અહીંયા હું ગણતરી કરું છું
બીજા ખૂણાનું માપ પૂરક કોણનું માપ બરાબર પૂરક કોણનું માપ બરાબર 180 માઇનસ 45 બરાબર 135 અંશ. 135. 70 ના ખૂણાના કોટી કોણનું માપ. કોટી કોણ બે ખૂણાના માપનો સરવાળો 180. તો અહીંયા આપણે લખીશું કોટી કોણનું માપ બરાબર 90 માઇનસ 70 બરાબર 20 અંશ. તો જવાબ આવી ગયો આપણો 20 અંશ થાય. ત્રીજો ખૂણો 75 ના માપના ખૂણાના કોટી કોણના પૂરક કોણનું માપ. ચલો પહેલો શબ્દ કયો આવ્યો? કોટી કોણ. તો મેળવી લઈએ. તો અહીંયા હેડિંગ મારું છું 75 અંશના ખૂણાનો કોટી કોણ બરાબર 90 માઇનસ 75 તો થયા 15. હજુ એનો પૂરક કોણ શોધવાનો છે. જે કોટી કોણ મળ્યો એનો પૂરક કોણ, એટલે હવે 15 નો શોધીશું, 75 નો નહીં. 15 ના અંશ ખૂણાનો પૂરક કોણ બરાબર 180 માઇનસ 15 બરાબર 165 અંશ. તો જવાબ બનશે 165 અંશ. અહીંયા કોટી કોણના પૂરક કોણનું માપ કીધેલું એટલે પહેલા કોટી કોણ શોધ્યો, પછી એનો પૂરક કોણ શોધ્યો. ચલો એ જ રીતના અહીંયા 135 ના ખૂણાના પૂરક કોણના પહેલો પૂરક કોણ શોધવાનો, પછી કોટી કોણ. તો લખાશે 135 અંશ ના ખૂણાનો પૂરક કોણ બરાબર 180 માઇનસ 135 બરાબર 45. હવે આપણે એનો પૂરક કોણ કોટી કોણ શોધીએ. પૂરક કોણ પછી કોટી કોણ. 45 નો હવે 45 અંશના ખૂણાનો કોટી કોણ બરાબર 90 માઇનસ 45 બરાબર 45 અંશ. પાંચમો સવાલ. એક ખૂણાનું માપ તેના કોટી કોણના માપથી 5 ગણું છે. અહીંયા બે શબ્દો સમજીએ. એક ખૂણો છે અને બીજો ખૂણાનો કોટી કોણ છે. કોટી કોણ બે ખૂણા, એક ખૂણો અને બીજો એનો કોટી કોણ. બેનો સરવાળો કેટલો? કોટી કોણ બોલીએ છીએ એટલે 90 જ થાય. ઓકે, હવે ખૂણાનું માપ તેના કોટી કોણના માપથી 5 ગણું છે. કોનું 5 ગણું છે? ખૂણાનું. નાનું કોણ છે? એ ખૂણાનો કોટી કોણ નાનો છે. તો નાનો હોય એના માટે x ધારવો ફાયદાકારક છે. તો આપણે આ કોટી કોણનું માપ ધારી લઈએ x. તો અહીંયા લખું છું ખૂણાના કોટી કોણનું માપ બરાબર x માટે ખૂણાનું માપ બરાબર 90 માઇનસ x થાય. અહીંયા ભણ્યા એ પ્રમાણે બે વસ્તુ છે, ખૂણો છે અને ખૂણાનો કોટી કોણ છે. ખૂણો મોટો છે, એનો કોટી કોણ નાનો છે. તો મેં નાના માટે x ધાર્યા, માટે ખૂણો કેટલાનો થશે? 90 માઇનસ 5 ગણું છે. તો મારે અહીંયા લખવું પડશે 5x. ખૂણાના કોટીકોણનું માપ મેં ધાર્યું x. ઓકે, તો ખૂણાનું માપ એના કરતા 5 ગણું કયો? ખૂણાનું માપ 5 ગણું છે એટલે મેં ખૂણા માપ 5x લખ્યું. ઓકે સર, બંનેના માપનો સરવાળો 90 થાય. કેમ? કોટીકોણ છે એટલે. તો હું અહીંયા લખું છું x + 5x 90. તો 6x બરાબર 90. x બરાબર 90 ભાગ્યા 6 થશે. 15 × 6 = 90 એટલે 15 જવાબ મળી ગયો. હવે ખાલી જગ્યામાં x કોના માટે ધારેલો છે? કોટીકોણ માટે ધારેલો છે ને. ખાલી જગ્યામાં ખૂણાનું માપ માંગ્યું છે તો ખૂણા માટે શું છે? 5x. તો અહીંયા લખવું પડશે ખૂણાનું માપ બરાબર 5x 5 કૌંસમાં 15 બરાબર 75 અંશ. દોસ્તો, આ ખાલી જગ્યામાં પણ પૂછી શકાય અને 2 માર્ક્સના દાખલામાં પણ આ પૂછી શકાય.
ધ્યાન રાખવું. ચલો હવે એવો જ દાખલો છે પણ થોડો શબ્દ થોડો ચેન્જ કરેલો છે. એક ખૂણાનું માપ તેના પૂરક કોણ, એ કોટી કોણ હતું એ પૂરક કોણ આવ્યું. પૂરક કોણ આવ્યું એટલે આપણે 180 ને ધ્યાનમાં લઈશું. માપથી ચોથા ભાગનું છે. ખૂણાનું માપ તેના પૂરક કોણના માપ કરતા ચોથા ભાગ, એટલે ખૂણાનું માપ ચોથા ભાગનું છે. તો ખૂણો નાનો થાય. નાના માટે આપણે x ધારીએ. ખૂણાનું માપ બરાબર x નાનો છે. એક કોણા કરતા નાનો છે, પૂરક કોણ કરતા 4 ગણો નાનો છે, મતલબ પૂરક કોણ 4 ગણો મોટો છે. તો ખૂણાનો પૂરક કોણ બરાબર 4x. આ બધાનો સરવાળો 180 થાય કારણ કે પૂરક કોણ છે એટલે. તો x + 4x બરાબર 180, 5x બરાબર 180, x બરાબર 180 ભાગ્યા 5, x બરાબર 36°. અને x તો ખૂણાનું માપ શોધો. ખૂણાનું માપ છે આપણા માટે x. ખૂણાનું માપ આપણને મળી ગયું 36°. ચલો સાતમો દાખલો. ત્રિકોણ AB, સાતમી ખાલી જગ્યા. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 53, B 37 હોય તો ખૂણો C કેટલો? ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180 આપણે જાણીએ છીએ. A B C. A ની વેલ્યુ 53, B ની વેલ્યુ 37. તો આપણે ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 કરીએ, ગણતરી કરીએ. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. A એટલે 53, B એટલે 37, C ખબર નથી, 180. ચલો આ બેનો સરવાળો થઈ ગયો 90. ખૂણો C 180, 90 પાછળ બાદબાકીમાં ગયા. ખૂણો C બરાબર 90°. 180 માંથી 90 ગયા એટલે 90. તો અહીંયા આપણી 7 ખાલી MCQ ગણતરી પૂર્વક 7 ખાલી જગ્યાઓ આપણે પૂરી કરી. આઠમો દાખલો ગણો અથવા ખાલી જગ્યા જે ગણો. આ દાખલાઓ ખાલી જગ્યાઓ દાખલા સ્વરૂપમાં પણ 2 માર્ક્સમાં પૂછી શકાય. ખૂણો ACD એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે. પહેલા તો આકૃતિ બનાવીએ. ACD ABC નો બહિષ્કોણ ACD, તો ACD આ રીતનો થશે. આ બહિષ્કોણ બન્યો. A નું માપ 50 છે, C નું માપ 40 છે. તો ACD સર આની વેલ્યુ શોધવી છે, રાઈટ? આ બે તો રૈખિક જોડના ખૂણા કહેવાય. C આગળ બનતા બે ખૂણા રૈખિક જોડના કહેવાય. બીજું પણ ACD શોધવાનું સૂત્ર છે. પહેલી વાત કરીએ. ACD બરાબર ACD બહિષ્કોણ છે. કોની આગળ બને છે? C બિંદુ આગળ બને છે. તો એના સિવાયના બે ખૂણા કયા? ખૂણો A અને B. એના સરવાળા જેટલું એની વેલ્યુ થાય. આમાં આપણે A જાણીએ છીએ પણ B જાણતા નથી એટલે આ સૂત્ર વાપરતા નથી. તો કયું સૂત્ર વાપરીએ છીએ આપણે? રૈખિક જોડનું. 2 40 છે તો આ કેટલું? 140 જ હોય ને સાહેબ. તો લખાશે 40 વત્તા ચલો ખૂણો ACB વત્તા ખૂણો ACD બરાબર 180. ACB 40, ખૂણો ACD ખબર નથી, 180. ખૂણો ACD બરાબર 180 - 40 માટે ખૂણો ACD બરાબર 140. 140°. બીજો સવાલ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 2/3 ગણું છે. ખૂણાનું માપ કોટિકોણના માપથી 2/3 ગણું છે. જો હું કોટિકોણ ખૂણાને 2/3 ગણું છે તો હું એને એ રીતના જ લખી દઉં. ખૂણાનું માપ
2/3 ગણું એટલે 2/3 x લખું અને એના કોટિકોણ માટે x લખું. ખૂણાનો કોટિકોણ બરાબર x એટલે આના કરતા 2/3 ગણું થઈ ગયું. આગળ 2/3 મૂકે એટલે ઓકે. કોટિકોણ કીધેલા છે તો એમના માપનો સરવાળો 90 થાય. માટે 2/3 x વત્તા x બરાબર 90. અહીંયા આપણે લસા લેવો પડે 3 તો અહીંયા 2x 3 આમ ગુણવા પડશે એટલે 3x બરાબર 90. 5x છેદમાં 3 બરાબર 90. x ને એકલો પાડીએ તો 90 ની જોડે ગુણાકારમાં 3 જશે, છેદમાં 5 જશે. 18 પંચા 90 અને 18 તરી 54. x બરાબર 54 અને x આપણે ખૂણા માટે જ ધાર્યું નહીં. હવે ખૂણાનું માપ શોધો કે છે. આ તો આપણને x મળ્યો, ખૂણાનું માપ 2/3 x કીધેલું છે. તો હવે ખૂણાનું માપ બરાબર 2/3 x એટલે હું 54 મૂકી દઉં. 18 તરી 54 અને આ બે ગુણાકારમાં છે એટલે 18 દુના 36 જવાબ આવશે. તો ખૂણાનું માપ બરાબર 36°. જો કોટિકોણનું માપ કીધું હોત તો કોટિકોણ તો x એટલે 54 આવે, પણ અહીંયા ખૂણાનું માપ કીધું છે અને ખૂણા માટે આપણે ધારેલું છે 2/3 x એટલે મારે 2/3 માં 2/3 x માં મેં x ની વેલ્યુ મૂકી તો મને 36 મળી. આ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી પડે દોસ્તો. ચલો, ત્રિકોણો ABD અને ખૂણો ACE, ત્રિકોણ ABC ના બહિષ્કોણ છે. રકમ વાંચવાથી ખબર ના પડે, ધીમે ધીમે એમાંથી આકૃતિ બનાવવી પડે. ત્રિકોણ ABC આવ્યો તો પહેલા ત્રિકોણ ABC આપણે દોરી દીધો. હવે એમાં કીધું ABD બહિષ્કોણ છે. ABD આમ લેવું પડશે. ચલો, ABD બહિષ્કોણ છે અને એની વેલ્યુ કીધી છે 130°. ACE બહિષ્કોણ છે. ACE અને એની વેલ્યુ કીધી છે 120°. તો A નું માપ શોધો. નોર્મલ સિમ્પલ જ વાત છે. કેવી? આ બે રેખિક જોડના ખૂણા, આ 130 એટલે આ 50 મળે, બંનેનો સરવાળો 180 હોય. આ 130 એટલે આ 50. આ પણ રેખિક જોડના ખૂણા છે. આ 120 તો આ 60 હોય કારણ કે બેનો સરવાળો 180 થાય. આ 50 મળી ગયો, 60 મળી ગયો. ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180 નો નિયમ વાપરીશું એટલે થઈ જશે. તો લખીએ આપણે ABC અને ABD. તો હું ABC પહેલા શોધી લઉં. ખૂણો ABC બરાબર 180 - 130 બરાબર 50. આ મારા માપ થઈ ગયું મારે 50 નું. એ જ રીતના હું ACB નું માપ શોધી લઉં. આ ખૂણાનું ખૂણો ACB બરાબર 180 માંથી મારે 120 બાદ કરવા પડે તો એ મૂલ્ય મને મળી ગયું 60. હવે માત્ર ત્રિકોણ ABC ધ્યાનમાં આવો તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. એ શોધવો છે. ચલો, ખૂણો B એટલે ABC છે એ આપણા માટે. તો ખૂણો ABC, ખૂણો C એટલે ACB છે બરાબર 180. ખૂણો A, ABC જાણીએ છે 50, ACB જાણીએ છે 60, 180. ખૂણો A વત્તા 110, 180. ખૂણો A બરાબર 180 માઇનસ 110. ખૂણો A બરાબર 70. તો ખૂણો A મેળવવો તો એનો જવાબ આપણને મળી ગયો 70. એક માર્ક્સની ખાલી જગ્યા હોય તો ગણતરીની જરૂર નથી. તમે ફટાફટ લોજિક 130 એટલે 50, 120 એટલે 60, 50 ને 60, 110 થાય. 180 માંથી 110 બાદ કરે 70 આવી ગયો. પણ
આ ખાલી જગ્યા આપણને 2 માર્કના દાખલાના સ્વરૂપમાં પણ પૂછાય, એટલે આપણે ગણતરી સાથે કરી છે, આપણે પણ ગણતરી સાથે ચોપડામાં લખવાની રહેશે. સ્વાધ્યાય 6 માં દાખલા નંબર 3 પેલી ખાલી જગ્યા ખૂણો A બરાબર ખૂણો B. ખૂણો A અને B સરખા છે. ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે. પૂરક કોણ છે મતલબ બંનેનો સરવાળો 180 અને પાછા બે સરખા કીધા તો 180 ના બે સરખા ભાગ પાડીએ એટલે 90. જવાબ મળી ગયો. ગણતરી કરીએ. ચલો પૂરક કોણ કીધેલા છે તો આપણે લખીએ ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. કારણ આપીએ તો પૂરક કોણ. હવે ખૂણો A વત્તા ખૂણો A જ કરું. કેમ સાહેબ? B અને A સરખા છે એટલે મેં B નું નામ બદલીને A કરી દીધું, કારણ કે આપણને રકમમાં જ એવું આપ્યું હતું. કારણ ખૂણો A બરાબર ખૂણો B. હવે ખૂણો A એટલે 2 ખૂણો A 180 બે ભાગાકારમાં ગયા 180 ભાગ્યા 2 માટે ખૂણો A બરાબર 90 અંશ. ચલો દાખલા નંબર 2 એક ખૂણાનું માપ લખી લઈએ 90. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે છે. કોણ વધારે છે? ખૂણો 20 વધારે છે કોટિકોણ કરતા. તો હું અહીંયા લખું છું ખૂણાનું માપ બરાબર અને અહીંયા લખું છું ખૂણાના કોટિકોણનું માપ બરાબર. મેં તમને એવો આઈડિયા આપ્યો કે નાના માટે x ધારો. નાનું કોણ? ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે એટલે ખૂણો વધારે છે મતલબ એનો કોટિકોણ નાનો, તો કોટિકોણ માટે x ધારીએ. પેલો 20 વધારે તો x + 20. હવે બંનેનો સરવાળો 90 થશે માટે x + 20 અને આ x બંનેનો સરવાળો થશે 90. કૌંસ છોડીએ x + 20 + x બરાબર 90. 2x 20 પાછળ ગયા બાદબાકી 70 બે ભાગાકારમાં ગયા x બરાબર 35. x શાના માટે ધારેલા છે આપણે? કોટિકોણ માટે. પણ ખાલી જગ્યામાં કોનું માપ કીધું છે? ખૂણાનું માપ. તો અહીંયા હવે લખીશું ખૂણાનું માપ બરાબર x + 20 છે. x એટલે જવાબ છે 35 વત્તા 20 બરાબર 55 અંશ થશે. તો ખૂણાનું માપ 55 અંશ. કોટિકોણનું માપ કીધું હોત તો કોટિકોણ x છે, x નો જવાબ 35 છે. ખાલી જગ્યામાં ખૂણાનું માપ માંગેલું છે અને ખૂણાનું માપ આપણે ધાર્યું છે x + 20 એટલે x મેળવ્યા પછી 20 ઉમેરવા પડ્યા અને 55 જવાબ આપણો બન્યો. દાખલા નંબર 3 એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપથી 40 ઓછું છે. ખૂણાનું માપ પૂરક કોણના માપથી ઓછું છે એટલે ખૂણો નાનો બને. પહેલા તો બે વાક્ય લખી દઈએ. ખૂણાનું માપ બરાબર ખૂણાનું માપ બરાબર અને ખૂણાના પૂરક કોણનું માપ. કોણ નાનું? ખૂણો નાનો 40 જેટલો. ચલો આ x આ 40 જેટલો નાનો મતલબ આ 40 જેટલો મોટો, તો અહીંયા લખાશે x + 40. બંને પૂરક કોણની જોડના ખૂણા છે એટલે સાહેબ એમના માપનો સરવાળો 180 કરો. ચલો x + 40 બરાબર 180. x વત્તા 40 બરાબર 180. અહીંયા થયા 2x. 40 પાછળ બાદબાકીમાં ગયા 140. બે ભાગાકારમાં ગયા તો x બરાબર 140 ભાગ્યા 2 માટે x બરાબર 70. ચલો ખાલી જગ્યામાં માંગ્યું છે ખૂણાનું માપ અને ખૂણા માટે છે x અને x નો જવાબ છે 70. તો અહીંયા જવાબ ડાયરેક્ટલી આવશે 70 અંશ. અને જો પૂરક કોણ ખૂણાના પૂરક કોણનું માપ માંગ્યું હોત તો x + 40 તો 70 + 40 એટલે 110 જવાબ આવે.
ચોથો દાખલો, ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણના માપથી 40 ઓછું છે તો ખૂણાનું માપ શોધો. દોસ્તો એની એક રકમ લખાઈ ગઈ છે. દાખલા નંબર 4. દાખલા નંબર ખાલી જગ્યા ચોથી. ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે. ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 5/7, 3/7 હોય તો ખૂણો બી શોધો. આપણને એક આદત પડી ગઈ છે કે જેમ જોઈએ ત્યારે x ધારી લઈએ છીએ. તો ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7 આપેલા છે. તો ધારો કે ખૂણો એ બરાબર 3x, ખૂણો બી બરાબર 7x. ઓકે, અહીંયા પૂરક કોણ કીધેલા છે તો એમના માપનો સરવાળો હું 180 લખું છું. a એટલે લખું 3x, b એટલે લખું 7x. અહીંયા થયા 7 ને 3 10. 10 ભાગાકારમાં ગયા તો x બરાબર 18. 0 0 ઉડી ગયા માટે x બરાબર 18 મળે. પણ ખૂણો બી શોધો. બી બરાબર ખાલી જગ્યા છે. બી માંગ્યો છે કે બી નો જવાબ ખાલી જગ્યા. તો આમાં જુઓ બી માટે આપણે શું ધાર્યું છે 7x. તો ખૂણો બી બરાબર 7x. 7 કૌંસમાં 18. 18 સિત્તા 126. તો અહીંયા આપણો જવાબ બને ખૂણો બી બરાબર 126 અંશ. ખૂણો એ માંગ્યો હોત તો 3x હતા. તો 3 કૌંસમાં x. 3 કૌંસમાં x ની વેલ્યુ 18 એટલે 18 તરીકે 54 જવાબ આવે. એ માંગ્યો હોય તો. અહીંયા બી માંગ્યો છે એટલે આ ખાસ ધ્યાન રાખવું પડે કે એ શોધવાનો છે કે બી ખૂણો શોધવાનો છે. તે ચાર ખાલી જગ્યાઓ ગણતરીપૂર્વક પૂરી થઈ. ખાલી જગ્યા 5. રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x હોય. રૈખિક જોડ બેનો સરવાળો 180 થાય. જો એક x હોય તો બીજો એટલો ઓછો થઈ જાય 180 માંથી. 180 - x. જો કોટી કોણ કીધા હોત તો 90 - x. પૂરક કોણ કીધા હોત તો 180 - x. રૈખિક જોડ કીધા છે તો 180 - x. ચલો, બે અભિકોણોના માપ અનુક્રમે 5x સાઈડ. અભિકોણો તો સરખા હોય. એકનું માપ કીધું છે 5x + 5x + 30 30 અને 8x - 6. બંને સરખા હોય તો લખીએ 5x 30 કેમ ઇક્વલ ટુ કરે સાહેબ? એનો સરવાળો 90 કેમ ના કર્યો? બેનો સરવાળો 180 કેમ ના કર્યો? અભિકોણો છે તો અભિકોણો તો સમાન હોય એટલે મારે ઇક્વલ દર્શાવવા પડે. 5x 8 ને હું આગળ લઈ જાઉં -8x -60 હતા 30 પાછળ ગયા એટલે -30. અહીંયા થયા -3x. અહીંયા થયા -90. બંને બાજુથી માઈનસ ગયા. x બરાબર 90/3 માટે x બરાબર 30. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 30 અંશ. રૈખિક સાતમી ખાલી જગ્યા. રૈખિક જોડ 180 વાળી વાત. બે ખૂણા પૈકી એકનું માપ 75 તો બીજાનું સાહેબ રૈખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો 180 હોય. તો એનો જવાબ બનશે 180 માંથી 75 બાદ થશે. જવાબ આપણને મળી જશે. તો અહીંયા લખીએ બીજા ખૂણાનું માપ બરાબર 180 - 75 બરાબર 105 અંશ. 32 ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. પહેલો શબ્દ કોટિકોણ એટલે 90 માંથી બાદ કરો. પછી પૂરક કોણ તો જે જવાબ આવે એને 180 માંથી બાદ કરો તો લખાશે
32° ખૂણાનો કોટિકોણ બરાબર 90 - 32 બરાબર 58°. હવે 58°ના ખૂણાનો પૂરક કોણ બરાબર 180 - 58 એટલે 122°. તો કોટિકોણના પૂરક કોણનું માપ થયું 122°. 122. ચલો 132 ના નવમી ખાલી જગ્યા 132 ના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ. પૂરક કોણ પછી કોટિકોણ. તો વિધાન લખીએ 132°ના ખૂણાનો પૂરક કોણ બરાબર 180 - 132 બરાબર 48. હવે એનો કોટિકોણ 48°ના ખૂણાનો કોટિકોણ બરાબર 90 - 48 બરાબર 42°. 90 માંથી 48 ગયા 50 સોરી સાહેબ 32 આવશે જવાબ. 50 સોરી 42 જ આવશે જવાબ. તો આપણો જવાબ બન્યો 42°. હવે જોઈએ ત્રિકોણ XYZ માં ખૂણો x જેમ ખૂણો y જેમ ખૂણો z બરાબર 1/4/4. સાહેબ જેમ જોઈને તમે x ધારવાનું કીધેલું છે પણ અહીંયા રકમમાં જ x આવે છે તો x ધારવું જરૂરી નથી, બીજું કંઈક ધારીએ, કે ધારીએ. તો અહીંયા લખું છું ખૂણો x જેમ ખૂણો y જેમ ખૂણો z બરાબર 1k જેમ 4k જેમ 4k 1/4 હતા. તો પેલા હું રકમ લખી લઉં 1/4/4. તો અહીંયા લખાશે ધારો કે ખૂણો x બરાબર 1k ખૂણો y બરાબર 4k ખૂણો z બરાબર 4k. ઓકે, હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. તો ખૂણો x ખૂણો y ખૂણો z બરાબર 180. x એટલે 1k y એટલે 4k z એટલે 4k બરાબર 180. 4 4 8 ને 9 માટે 9k બરાબર 180. 9 ભાગાકારમાં ગયા 20 9 180 k બરાબર 20 મળી ગયો. કે શોધ્યો તમે? ઉતાવળ ક્યાં કરો છો? z શોધવાનો છે. તો z માં શું છે? 4k છે. z નું માપ કેટલું? તો z માં 4k છે. તો ત્યાં 4k ની વેલ્યુ મૂકે. ખૂણો z બરાબર 4k 4k એટલે 20 અને હવે z નો જવાબ મળ્યો 80°. 20 ચોક 80. આ દાખલો 2 માર્ક્સમાં પૂછી શકાય. ચલો હવે આગળ ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો B વત્તા ખૂણો C. હવે આપણે આને મૌખિક રીતે પહેલા સમજીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. B અને C એક બાજુ અને A એક બાજુ. 180 ના પહેલા બે ભાગ પાડી દઈએ. એ પાછા કેવા ભાગ પાડીશું? બે સરખા ભાગ પાડીએ. જે A ને મળે છે એટલું B અને C ને મળે છે. તો B અને C 90 લઈ જશે અને A 90 લઈ જશે. 90 ભેગા થશે એટલે ત્રિકોણનો સરવાળો 180 થશે. તો એના ભાગમાં કેટલા આવવાના? 90. મૌખિક ગણતરીપૂર્વક સમજાવો ને, કરીએ. તો આપણે જાણીએ છીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા?
ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 પ્રમાણે જાણીએ જ છીએ. હવે હું ખૂણો A વત્તા કૌંસમાં ખૂણો B વત્તા ખૂણો C કરું છું 180 અંશ. હવે B પ્લસ C નો જવાબ શું છે? B પ્લસ C નો જવાબ શું છે? A. તો હું અહીંયા ખૂણો A લખું, આના નીચે ખૂણો A લખું 180. તો મારા થયા 2 ખૂણો A બરાબર 180. બે ભાગાકારમાં ગયા, ખૂણો A બરાબર 180 ભાગ્યા 2, માટે ખૂણો A બરાબર 90 અંશ. આ બાબત ધોરણ 10 માં આવશે, ચેપ્ટર નંબર 7 માં પાયથાગોરસના પ્રમેય અને એના સિદ્ધાંતો વાળા ચેપ્ટરમાં આ મહત્વની બાબત આવે છે. અહીંયા આપણે 11 ખાલી જગ્યાઓ પૂરી કરી. બારમો દાખલો અથવા ખાલી જગ્યા. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. મતલબ એવો થયો સાહેબ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ સરખા છે, તો 60 જ હોય ને, એટલું તો લોજિક આપણને આવડે. ચલો ગણતરી પૂર્વક કરીએ. ખૂણો A બરાબર B બરાબર માંગ્યો છે, અહીંયા મેં A લખ્યું છે, પણ ત્રણે ત્રણ સરખા છે એટલે આપણે B પણ કરી શકીએ, A પણ લખી શકીએ. જાણીએ છીએ પ્રમાણે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. હવે જ્યાં જ્યાં A અને C છે ત્યાં હું B કરું. કેમ? B ના જેટલો A છે અને B ના જેટલો C છે, અને મારે B શોધવો છે એટલે હું B ને ટાર્ગેટ કરું છું. એની જગ્યાએ હું કરું ખૂણો B, B ની જગ્યાએ ખૂણો B, અને ખૂણા C ની જગ્યાએ પણ ખૂણો કરું છું B. તો 3 B થયા, 3 ખૂણો B 180. ટ્રિપલ B થયા, ટ્રિપલ B. ખૂણો B બરાબર ભાગાકારમાં ગયા 3, 6 તરી 18, 180. 60 જવાબ મળી ગયો B નો. ચલો 13મો સવાલ. PRT એ ત્રિકોણ ABC નો દ્વિભાજક છે. દ્વિભાજક ક્યાં? બહિષ્કોણ છે. પેલી આકૃતિ બનાવો. PQR ત્રિકોણ, અને એનો બહિષ્કોણ કીધો છે PRT, તો અહીંયા હું લખું છું T. તો આ બહિષ્કોણ બન્યો. ખૂણો P70 છે, ઓકે. Q છે 50, ઓકે. તો PRT શોધો. તો આપણે તમને સમજાવેલું છે કે બહિષ્કોણ ક્યાં બને છે? R આગળ. તો બાકીના બે ખૂણાએ અંતઃસમૂહ કોણો કહેવાય, P અને Q, અને એ બેના સરવાળા જેટલું જ મૂલ્ય હોય PRT નું. પ્રમેય 6.8. તો હું ગણતરી લખું છું. ખૂણો PRT બરાબર ખૂણો P વત્તા ખૂણો Q. P એટલે 70, Q એટલે 50, બરાબર 120 અંશ. તો આની વેલ્યુ આપણને મળી 120 અંશ. ખાલી જગ્યા આપણી પૂરાઈ ગઈ 120 અંશ. 14મો. કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. કોઈ લઘુકોણ બરાબર હું ધારી લઉં x. લઘુકોણ એટલે 90 કરતા નાનું મૂલ્ય હોય એવું. આપણે કાચી ગણતરી કરીએ. ચલો તમે કોઈ લઘુકોણ ધારી લો. એક વિદ્યાર્થી ઊભો થયો, એને કીધું કે એક લઘુકોણ 30. ચલો લઘુકોણના પૂરક કોણ. હવે આનો પૂરક કોણ શોધીએ એટલે શું થશે? પૂરક કોણ બરાબર 180 - 30 150. આનો પૂરક કોણ શોધ્યો. પૂરક કોણનો કોટિકોણ નથી કીધો દોસ્તો. એક ખૂણાનો પૂરક કોણ અને ખૂણાનો કોટિકોણ. કોટિકોણ કરીએ તો 90 - 30 કરવા પડે એટલે 60. આ પૂરક કોણ 150 છે, કોટિકોણ 60 છે, એની બેની બાદબાકી કરીએ તો જવાબ કેટલો આવે છે? 90. આ તમને એક મૂલ્ય લઈને સમજાવ્યું. હવે હું x ધારીને તમને દાખલો ગણી આપું.
ધારો કે કોઈ પણ લઘુકોણનું માપ બરાબર x. ઓકે, હવે આનો પૂરક કોણ કેટલો થશે? તો લઘુકોણનો લઘુકોણને પણ x લખી આવે. x નો પૂરક કોણ બરાબર 180 - x. x નો કોટી કોણ બરાબર 90 - x. બંનેના માપનો તફાવત ખાલી જગ્યા થાય. હવે તફાવત એટલે ગાણિતિક શબ્દ તફાવત એટલે બાદબાકી. પૂરક કોણમાંથી કોટી કોણ બાદ કરો. 180 - x માઈનસ 90 - x કૌંસ છોડો. 180 - x માઈનસ 90 માઈનસ પ્લસ x થયા. આ માઈનસ x અને પ્લસ x ગયા. 180 માંથી 90 ગયા તો 90. આપણો આ જવાબ આવી ગયો. તફાવત કેટલો થાય? તો 90 અંશ થાય. ચલો 15મો દાખલો. ACD એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે. આકૃતિ બનાવીએ. આકૃતિ A B C D. એનું માપ 68. ACD નું માપ 122. તો B નું માપ કેટલું? અહીંયા A અને B અંતઃસમૂહ કોણો છે. ACD એમનો બહિષ્કોણ છે. તો ACD ની વેલ્યુ A અને B ના સરવાળા જેટલી હોય. અહીંયા સમજાવ્યું તું તે પ્રમાણે. તો આપણે લખીએ છીએ ખૂણો A વત્તા ખૂણો B. બે અંતઃસમૂહ કોણો લખ્યા. એનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય. એટલે ACD A એટલે જાણીએ છીએ 68. B શોધવાના છે. અહીંયા 180. ખૂણો B બરાબર 180 - 68 માટે ખૂણો B બરાબર 112. બાદબાકી થઈ ગઈ 112 અંશ. ખૂણો B બરાબર 112 અંશ. દોસ્તો, ચેપ્ટર ઘણું લોંગ, ડિફિકલ્ટ અને ભૂમિતિનો આપણને અનુભવ થયો કે કેવી ભૂમિતિ છે અંદર. અહીંયા આપણે ખાલી જગ્યાઓ કે MCQ બધા જ ગણતરીપૂર્વક શીખ્યા. કેમ? કારણ કે એ જ MCQ 2 માર્કના દાખલાના સ્વરૂપમાં પણ પૂછી શકાય. તો જ્યારે પણ તમે આ લખતા હો, આનું રિવિઝન કરતા હો, ત્યારે જે ખાલી જગ્યામાં કે MCQ માં ગણતરી આવતી હોય ત્યાં ગણતરી કરવી. તો બસ આજે આ ચેપ્ટરને આપણે વિદાય આપીએ છીએ. ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ અહીંયા હું પૂરું જાહેર કરું છું. ધન્યવાદ.